વિન્ટર સ્પેશિયલ સુપર ટેસ્ટી ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું તમે ભાખરી, રોટલા, પરાઠા સાથે સર્વ કરો. ઇવન થેપલા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો એના માટે મેં અહીંયા મરચાં, ગાજર, લીંબુ અને લીલી હળદર લીધી છે, સિઝનમાં છે એટલે. અને મરચાં આ રીતે કડક અને લીલા હોય, દળવાળા હોય એવા લેવાના. આ રીતે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી સ્લાઇસમાં કટ કરી લઈશું. ગાજરનો છાલ કાઢી આ રીતે વચ્ચેનો વ્હાઈટ પાર્ટ કાઢી આ રીતે સ્લાઇસમાં કટ કરી લઈશું. લીંબુના ટુકડા કરી લઈશું. હળદરની છાલ કાઢી સ્લાઇસમાં કટ કરી લઈશું. મસાલો બનાવવા માટે 3 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી ધાણાના કુરિયા ઉમેરી દઈશું, 1 ચમચી વરિયાળી, 10 થી 15 મરીના દાણા. આવો દરદરો પાવડર રેડી કરી લઈશું. એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એમાં 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી રાઈના કુરિયા, 1 ચમચી વરિયાળી ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી હિંગ અને 1 ચમચી મરીનો પાવડર. તો તેલ ધુમાડા નીકળે એવું ગરમ કરીશું અને થોડું થોડું મસાલામાં ઉમેરી મિક્સ કરી દઈશું. તો બધું જ તેલ આપણે ઉમેરી દઈશું, સાથે હળદર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. 1 મોટી ચમચી મીઠું ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. બધા જ વેજીટેબલ્સ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરી. તો લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. એકદમ ટેસ્ટી, ચટાકેદાર ઇન્સ્ટન્ટ ગાજર, મરચાં, લીંબુ, હળદરનું અથાણું રેડી થઈ ગયું. જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ